હેલો ગાઈસ એન્ડ વેલકમ બેક ટુ અનધર વિડીયો ઓફ અવર ચેનલ. સો આજના લેક્ચરની અંદર આપણે ધોરણ 9 ગણિત એની અંદર આપણે જોઈ રહ્યા હતા ચેપ્ટર નંબર 10 હેરોનનું સૂત્ર. આપણા સ્વાધ્યાય 10.1 ને સ્ટાર્ટ કર્યો હતો અને એની અંદર દાખલા નંબર 1 ને આપણે કમ્પ્લીટ કરી દીધો હતો. આજના લેક્ચરની અંદર આપણે નેક્સ્ટ દાખલો જોઈશું, દાખલા નંબર 2. એકદમ સિમ્પલ અને સરળ આપણને દાખલો આપેલો છે. થોડીક આપણે રકમની અંદર સમજી લઈશું એટલે આપણને સરળતાથી આખો દાખલો આવડી જશે. સો વિડીયોની અંદર અંત સુધી બને રહેજો, તમને આખો દાખલા નંબર 2 કમ્પ્લીટ આવડી જશે એ મારી ગેરંટી છે. સો વિડીયોની અંદર અંત સુધી બને રહેજો. સો આપણે સ્ટાર્ટ કરીએ. પહેલા નંબરની અંદર આપણે રકમ વાંચીએ, રકમને આપણે સમજીએ અને પછી આપણો દાખલો સ્ટાર્ટ કરીએ ગણવાનું. પહેલા નંબરની અંદર આપણને આપેલું છે કે એક ફ્લાયઓવરની ત્રિકોણાકાર દિવાલનો ઉપયોગ જાહેરાત માટે કરવામાં આવે છે. હવે ફ્લાય હોય ઓવર હોય આપણે એનાથી લેવા દેવા નહીં. શું આપેલું છે કે ત્રિકોણાકાર દિવાલનો ઉપયોગ જાહેરાત કરવા માટે કરવામાં આવે છે. તો આપણી પાસે શું છે, એક ત્રિકોણાકાર દિવાલ આપણે લઈ લીધી. હવે આપણને ખબર છે કે કોઈ બી ત્રિકોણાકાર દિવાલ હોય, ત્રિકોણ હોય તો એની ત્રણેય બાજુના માપ આપણને કેટલા આપેલા હોય છે, A, B અને C. નેક્સ્ટ વાંચીએ. આ દિવાલોની બાજુઓ 122 મીટર, 22 મીટર અને 120 મીટર છે. આપણને આની અંદર ત્રણે બાજુના માપ પણ આપી દીધેલા છે. ABC જેને આપણે બાજુના માપ કહીએ છીએ એ આપણને ડાયરેક્ટ આપી દીધેલા છે. 122 મીટર, 22 મીટર અને 120 મીટર. 1, 2 ત્રણે બાજુના માપ આપણને કમ્પ્લીટ આપી દીધેલા છે. નેક્સ્ટ વાંચીએ કે જાહેરાત એ પ્રતિ વર્ષ 1250 પ્રતિ મીટર સ્ક્વેરના દરે કમાણી કરી આપે છે. અહીંયા આપણને રકમની અંદર ભૂલ આપી છે. જ્યાં 5000 પ્રતિ મીટર સ્ક્વેર આપેલું છે એની જગ્યાએ તમે ચેક ઇન 1250 પ્રતિ મીટર સ્ક્વેર કરી દેજો. શું આપેલું છે ફરીથી વાંચો. જાહેરાત પ્રતિ વર્ષ ₹1250 પ્રતિ મીટર સ્ક્વેરના દરે કમાણી કરી આપે છે. મતલબ જો તમારે આની ઉપર જાહેરાત કરવી હોય, આ ત્રિકોણાકાર જે દિવાલ રહી તમારે એની ઉપર તમારી કંપની હોય કે તમારો કોઈ બી જે બિઝનેસ હોય એની તમારે જાહેરાત કરવી હોય, એડ કરવી હોય તો કંપનીવાળા એક વર્ષના મતલબ પ્રતિ વર્ષ મતલબ એક વર્ષના તમારી પાસેથી કેટલા રૂપિયા લેશે તો કે 1250 રૂપિયા લેશે. અને જે 1250 રૂપિયા લેશે એ કોના લેશે તો કે પ્રતિ મીટર સ્ક્વેરના, મતલબ 1 મીટર સ્ક્વેર જેટલું ક્ષેત્રફળ હશે એના કેટલા લેશે, 1250 રૂપિયા લેશે એક વર્ષ માટે. હવે આપણી પાસે જે ત્રિકોણાકાર દિવાલ રહી એ કેટલા મીટર સ્ક્વેર ક્ષેત્રફળ વાળી છે એ આપણને ખબર નથી. નેક્સ્ટ વાંચીએ કે એક કંપનીને તે દિવાલમાંની એક 3 મહિના માટે ભાડે રાખે છે. આ જે દિવાલ રહી, આ જે ત્રિકોણાકાર દિવાલ રહી એ 3 મહિના માટે ભાઈ એક ભાડે રાખે છે. તો તેને કેટલું ભાડું ચૂકવવું પડે, કેટલું ભાડું ચૂકવવું પડે. હવે હું તમને આખી રકમ સમજાવી દઉં. પહેલા નંબરની અંદર આપણી પાસે ત્રિકોણાકાર દિવાલ છે. ABC ની 3 બાજુ છે. ત્રણે બાજુના માપ આપણને ડાયરેક્ટ રકમની અંદર આપેલા છે 122, 22 અને 120. હવે જો તમારે આના ઉપર જાહેરાત કરાવી હોય તો જેની દિવાલ રહી મતલબ જે કંપની વાળાની દિવાલ રહી એ કંપની વાળો ભાઈ તમારી પાસેથી એક વર્ષના 1250 રૂપિયા લેશે પ્રતિ મીટર સ્ક્વેરના. 1 મીટર સ્ક્વેરના 1250 રૂપિયા લેશે એક વર્ષના. હવે આપણને એ ખબર નથી કે જે ત્રિકોણ રહ્યું એ કેટલા ક્ષેત્રફળનું ત્રિકોણ છે, બરાબર. હવે આપણને ખબર પડી જાય કે આ જે ત્રિકોણ રહ્યું એનું ક્ષેત્રફળ માની લો કે 100 મીટર સ્ક્વેર હોય. કેટલા મીટર સ્ક્વેર હોય, 100 મીટર સ્ક્વેર હોય. તો 1250 ના 1 મીટર સ્ક્વેરના 1250 રૂપિયા લેશે તો 100 મીટર સ્ક્વેરના કેટલા રૂપિયા લેશે તો કે 1250 ગુણ્યા 100. આટલા રૂપિયા તમારી પાસેથી લેશે એક વર્ષના. કેટલા, એક વર્ષના. હવે આ જે ભાઈ રહ્યો કે જેને જાહેરાત કરાવવાની છે એ 3 મહિના માટે શું કરવાની, જાહેરાત કરાવવાની છે. હવે 12 મહિના હોય, 12 મહિના એટલે એક વર્ષ થાય તો 3 મહિના એટલે કેટલું થાય, 1/3 વર્ષ, સોરી 1/4 વર્ષ. તો એના આપણે કરી દઈશું /4. કેવી રીતના, આપણને 12 મહિના આપેલા હોય તો એક વર્ષ થાય. એવી રીતના જો આપણને કેટલા મહિના કીધા છે, 3 મહિના કીધેલા છે તો 3, 3, 3 અને 3. એ રીતના 3 કેટલી વખત આવે, 4 વખત આવે. આપણે માત્ર ને માત્ર એક વખતના 3 મહિના માટે જાહેરાત કરાવવાની છે. તો 1, 2, 3 અને 4, 12 મહિનાના 4 ભાગ હોય એની અંદરથી એક ભાગ રહ્યો જે 3 મહિનાનો એને આપણે 4 વડે ભાગી દઈએ એટલે આપણને શું મળી જાય, 3 મહિનાની જાહેરાત મળી જાય. સૌથી પહેલું કામ આપણું શું કરવાનું, જે ત્રિકોણ આપેલો રહ્યો એ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધીશું. ત્રિકોણનું ક્ષેત્રફળ આપણને મળી જાય એટલે આપણે ડાયરેક્ટ શું શોધી દઈશું, એને ચૂકવવું પડતું ભાડું શોધી દઈશું. આપણને જેટલા મીટર સ્ક્વેર ક્ષેત્રફળ મળે એના ગુણ આપણે કરી દઈશું 1250 અને ભાગ્યા કરી દઈશું 4. આપણો દાખલો પૂરો થઈ ગયો. તો સ્ટાર્ટ કરીએ. પહેલા નંબરની અંદર આપણા ત્રણે બાજુના માપ આપેલા છે ABC. જે આપેલું છે અહીંયા આપણે લખી દઈએ. તો કે અહીં આપણને A બરાબર શું આપેલું છે, 122 મીટર. બીજી બાજુ B બરાબર આપણને આપેલું છે 22 મીટર. ત્રીજી બાજુ C બરાબર આપણને આપેલું છે 120 મીટર. એ સિવાય 1250 રૂપિયા જે ભાડું આપેલું એને આપણે લખવાની જરૂર નથી. હવે આપણે પહેલા નંબરની અંદર શું શોધવાનું છે, એનું ક્ષેત્રફળ. મતલબ કોનું ક્ષેત્રફળ, દિવાલનું ક્ષેત્રફળ. દિવાલ કયા આકારની છે, ત્રિકોણ આકારની. તો ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે.
ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું આપણી પાસે સૂત્ર શું છે? હેરોનનું સૂત્ર વર્ગમૂળની અંદર s, s માઇનસ a, s માઇનસ b અને s માઇનસ c. તો abc ની કિંમત છે આપણી પાસે, s ની કિંમત નથી. s શું કહેવાશે? અર્ધ પરિમિતિ. તો અર્ધ પરિમિતિ s બરાબર આપણી પાસે સૂત્ર છે a પ્લસ b પ્લસ c ભાગ્યા 2. તો બરાબર a કિલો છે આપણી પાસે 122, b છે આપણી પાસે 22, c છે 120, એના ભાગ્યા કરીશું આપણે 2. તો બરાબર 122 પ્લસ 22 એટલે 144 પ્લસ 120 એટલે આપણને શું મળશે? 264. સોરી 22 કેટલા થશે? 22 44 અને 120 એટલે આપણને મળશે 64 અને 264 કમ્પ્લીટ. તો 264 ભાગ્યા 2, 264 ભાગ્યા 2, 122 પ્લસ 120 શું થશે? 264 અને ભાગ્યા 2, 264 ભાગ્યા 2 કરીશું એટલે આપણને શું મળી જશે? 132 આપણને શું મળી ગઈ? અર્ધ પરિમિતિ s 132 મીટર. હવે આપણે ડાયરેક્ટલી શું શોધી દઈએ? તો કે ત્રિકોણનું ક્ષેત્રફળ. તો બરાબર ડાયરેક્ટ જ આપણી પાસે સૂત્ર છે કે વર્ગમૂળની અંદર s માઇનસ a, s માઇનસ b અને s માઇનસ c. તો બરાબર બધી કિંમતો મૂકી દઈએ. s આપણી પાસે કેટલો છે? અર્ધ પરિમિતિ 132, પછી અર્ધ પરિમિતિ 132 માઇનસ a કેટલો છે આપણી પાસે? 122, પછી આવશે 132 s માઇનસ b મતલબ 132 માઇનસ b છે 22 અને 132 માઇનસ c પ્લસ આપણી પાસે અહીંયા 120. કમ્પ્લીટ. આટલા સુધી બધાની બાદબાકી કરી દઈએ. તો બરાબર વર્ગમૂળની અંદર 132 આપણે હાલ એમના એમ રાખીએ. 132 માંથી 122 જશે એટલે આપણી પાસે વધશે 10. એના પછી 132 માંથી 22 જશે એટલે આપણી પાસે વધશે 110 અને 132 માંથી 120 જશે એટલે આપણી પાસે વધશે 12. હવે મેં તમને પહેલા અને બધા લેક્ચરની અંદર કીધું છે કે આપણે જ્યારે બી ક્ષેત્રફળ શોધીશું વર્ગમૂળ આવશે અને વર્ગમૂળની અંદર આપણી પાસે આવશે ઘણી બધી સંખ્યાઓ આવશે. તો એ જે બધી સંખ્યાઓ રહી તો એનું આપણે એવું સેટિંગ કરવાનું કે જેથી દરેક સંખ્યા કેટલી વખત આવી જાય? 2 વખત આવી જાય. આપણી પાસે વર્ગમૂળની અંદર 2 ગુણ્યા 2 હોય, વર્ગમૂળની અંદર 2 ગુણ્યા 2 હોય તો આપણે એનું વર્ગમૂળ શું લખી શકાય? તો કે 1 વખત 2. વર્ગમૂળની અંદર 12 ગુણ્યા 12 હોય તો એનું વર્ગમૂળ શું થાય? તો કે 1 વખત 12 થાય. તો કે બરાબર વર્ગમૂળની અંદર હવે 132 ના 2 ભાગ પાડીએ તો 132 ના એવા 2 ભાગ પાડીએ કે જેની અંદર એક તો 12 પણ આવી જતો હોય. તો આપણે જોઈએ કે 12 ગુણ્યા 11, 12 ગુણ્યા 11 આપણે 12 ગુણ્યા 11 કરીશું. સોરી અહીંયા 11, 12 ગુણ્યા 11 કરીશું એટલે આપણને શું મળી જશે? 132 મળી જશે. પછી અહીંયા જે 10 રહ્યા એ 10 ના આપણે હાલ એમના એમ રાખીએ. 110 ના ભાગ પાડી શકાય. 110 ના એવા 2 ભાગ પાડીએ કે જેની અંદર 10 આવે તો આપણને ખબર પડી જાય 110 એટલે શું થાય? તો કે 11 દાન 110 કમ્પ્લીટ. એટલે સુધી અને 12 ના આપણે રાખીએ એમના એમ. હવે અહીંયા આપણે જોઈ શકીએ 132 ના 2 ભાગ પાડ્યા 12, 11, 10 એમના એમ. 110 ના ભાગ પાડ્યા 11 દાન 110 અને 12 ના રાખ્યો એમના એમ. આપણે જોઈ શકીએ 12 કેટલી વખત છે? 1 અને 2 વખત છે. 10 કેટલી વખત છે? 1 અને 2 વખત છે. 11 કેટલી વખત છે? 1 અને 2 વખત છે. અને હાલ જ કીધું કે વર્ગમૂળની અંદર 12 ગુણ્યા 12 તો એનું વર્ગમૂળ થશે 1 વખત 12. તો બરાબર વર્ગમૂળની અંદર 12 ગુણ્યા 12 તો એનું વર્ગમૂળ એટલે 1 વખત 12. વર્ગમૂળની અંદર 11 ગુણ્યા 11 મતલબ 1 વખત એનું વર્ગમૂળ થશે 11. વર્ગમૂળની અંદર 10 ગુણ્યા 10 મતલબ એનું વર્ગમૂળ થશે 1 વખત 10. તો કે બરાબર 12 દાન થશે 120 ગુણ્યા 11, 120 ગુણ્યા 11 તો 0, 120, 120, 0, 2, 3, 1 મતલબ 1320. આપણને શું મળી જશે? 1320. શું શોધ્યું? ક્ષેત્રફળ. એકમ બધા આપેલા છે મીટર, તો એક ક્ષેત્રફળનું એકમ આવશે મીટર સ્ક્વેર, સેન્ટીમીટર સ્ક્વેર. બધું મીટરમાં આપેલું હતું તો એના ત્રિકોણનું ક્ષેત્રફળ આપણને મળી ગયું 1320 મીટર સ્ક્વેર. હવે ફરીથી એક વખત આપણે આકૃતિ સમજીએ. આપણને શું આપેલું હતું? ત્રિકોણાકાર એક દિવાલ આપેલી હતી. 1 મીટર સ્ક્વેરના કેટલા રૂપિયા લેશે? ભાઈ 1250 રૂપિયા લેશે. તો ત્રિકોણનું ક્ષેત્રફળ આપણને મળી ગયું 1320 રૂપિયા. તો 1320 મીટર સ્ક્વેરના કેટલા લેશે? જો 1 મીટર સ્ક્વેરના 1250 તો 1320 મીટર સ્ક્વેરના કેટલા? 1320 ગુણ્યા 1250. અને આ ભાઈ જાહેરાત કેટલા મહિના માટે કરશે? 3 મહિના માટે. આ જે ભાડું આપેલું રહ્યું એ 1 વર્ષનું આપેલું રહ્યું. આપણે 3 મહિના માટે જો જાહેરાત કરવી હોય તો એના ભાગે આપણે શું કરી દઈશું? 4 કરી દઈશું. કારણ કે જે 1 વર્ષ રહ્યું 1 વર્ષની અંદર 4 વખત 3 મહિના આવે. 1 વર્ષની અંદર 4 વખત 3 મહિના આવે. 3 મહિના 3 મહિના 3 મહિના 3 મહિના તો ભાગ્યા કેટલા થશે? 1, 2, 3 ને 4 વખત 3 મહિના આવે તો ભાગ્યા આપણે કરી દઈશું 4. કમ્પ્લીટ. આટલા સુધી એને તમે ખાસ સમજો. તો આપણે શું શોધવાનું છે કે 3 મહિના ભાડે રાખે છે તો તેને કેટલું ભાડું ચૂકવવું પડશે કંપનીને? તો કંપની ચૂકવવું પડતું ભાડું. તો કંપનીને ચૂકવવું પડતું ભાડું બરાબર કેટલા રૂપિયા ભાડું ચૂકવશે? તો તમને હાલ જ કીધું 1 મીટર સ્ક્વેરના 1250 રૂપિયા. તો 1320 મીટર સ્ક્વેરના કેટલા? તો કે 1320 ગુણ્યા 1250. બીજા નંબરની અંદર 3 મહિના માટે ભાડે રાખે છે. જો 1 વર્ષ આપેલું હોય તો એ ગુણ્યા 1 જ કરીએ. પણ 3 મહિના શું થશે? 1 વર્ષનો ચોથો ભાગ. 1 વર્ષનો ચોથો ભાગ એટલે 3 મહિના તો આપણે ભાગ્યા કરી દઈશું 4. હવે ભાગ્યા 4 શા માટે કર્યા? કારણ કે જે આપણને ભાડું આપેલું રહ્યું એ 1 વર્ષનું આપેલું છે અને આ જે કંપની વાળો ભાઈ રહ્યો
એ 3 મહિના માટે જમીન જે દિવાલ રહી એના શું કરશે ભાડે આપશે, મતલબ ભાડે લેશે જાહેરાત માટે. તો 1 વર્ષનો ચોથો ભાગ શું થાય 3 મહિના, તો એના આપણે ભાગ્યા કરી દીધા 4. હવે આપણે શું કરીએ અહીંયાથી છેદ ઉડાડીએ, ગુણાકાર કરીએ ડાયરેક્ટલી. તો જ્યારે આપણે ગુણાકાર કરીશું પછી ડાયરેક્ટ ભાગ્યા 4 કરી દઈશું તો આપણને આનો જવાબ શું મળશે 16 અને 5000, મતલબ શું મળશે આપણને 1,65,000. આને આપણે થોડુંક સીધું લખી દઈએ 1,65,000. આપણે શું શોધ્યું ભાડું, તો શેની અંદર આવશે રૂપિયાની અંદર, તો આપણે એને બ્લોક કરી દઈશું. 1,65,000 રૂપિયા કંપની વાળો ચૂકવશે. આપણા દાખલાની અંદર માત્ર ને માત્ર આટલું જ કરવાનું હતું. આપણો દાખલો અહીંયા શું થઈ ગયું, એકદમ સરળ રીતે કમ્પ્લીટ થઈ ગયું. થોડુંક એને સમજજો. સૌથી મેન વાત આની અંદર એ આવશે 1 વર્ષનું ભાડું આપણને આપેલું છે. આ જે કંપની વાળો ભાઈ રહ્યો એ 3 મહિના માટે ભાડે જ લેશે. તો 3 મહિના માટે ભાડે લેશે મતલબ 1 વર્ષનો ચોથો ભાગ શું થશે 3 મહિના થશે. તો ભાગ્યા આપણે કરવા પડશે 4. એ વાત સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર. ત્રિકોણનું ક્ષેત્રફળ શોધતા તો ભાઈ બધાને આવડી જાય. બરાબર. આપણો દાખલા નંબર 2 અહીંયા સિમ્પલ રીતના સરળ રીતના કમ્પ્લીટ થઈ ગયું. થોડુંક તમે દાખલાની અંદર ધ્યાન આપશો તો તમને સરળતાથી આખો દાખલો આવડી જશે. આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ. અને નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે દાખલા નંબર 3 જોઈશું. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી દેજો. સો થેન્ક્સ ફોર વોચિંગ ગાઈઝ.